પૈસા વાળો તમે વિશાલભાઈ તમારું શું કેવું છે? મારે કઈ કેવું નહીં, તમે પૂરો ખાવ ને મને મજા નથી આવતી. હલો મિત્રો, તો અમે જોઈ શકો મોડા નીકળ્યા હતા તો પણ અમે પૂગી ગયા છે ટ્રેનમાં ભાગતા ભાગતા. હવે ટ્રેન ઉપરવાની તૈયારીમાં એન્ડમાં અમે પૂગી ગયા. અહીંયા જો અમારા બધા માણસો 4 જણા છે, અમે ફૂલ મોજ કરવાની છે ગિરનારમાં. જો મિત્રો, તો હવે અમે લોકો ટ્રેન ધીમે ધીમે જાય, પાણી વિના હલવાના. પાણી નથી અમારી પાસે, એકદમ ભાગીને ટ્રેન પકડી, ઉપરથી પાણી નથી. એમ લુકે જોઉં તો અમે હવે ગિરનાર. આ ભાઈ પાણી હાટું તરસે જ રે. અમે એટલા ભાગીને આવ્યા ને કે પાણીની ખૂબ તરસ લાગી જ, અમને પાણી નથી મળતું. આ અમને બીજા વ્યક્તિ આવ્યા હતા, એ લોકોએ અડધી બાટલી દીધી, તેમાંથી થોડું થોડું પી લીધું. હવે પાણી ગોતીએ જ અમે ટીમ ખાવા. અમારી ટ્રેન ઉભી ગઈ છે, ના બધા ફોટા પાડે છે. ફાઇનલી જુનાગઢ પૂગું જ છે. હવે 10-15 મિનિટનો રસ્તો છે. હવે જો કેટલા મસ્ત દેખાય છે. એટલો મસ્તીનો નજારો છે. આજે રાતના ચરવાનો જ છે. 9,999 પગથિયા. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો, ફૂલ મજા આવશે. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ ફૂલ આપજો. ફૂલ મોજ આવીએ. નજારોની દુનિયામાં આવ્યા હતા જોવા, આ સ્પેશિયલ જોવાનું છે. અત્યાર સુધી રીલ જોઈશ, હવે શું કહે પરફેક્ટ રીતે જોઈ લઈએ. તમને કેવું લાગ્યું કહેજો. તો હવે અમે લોકો આવી ગયા જુનાગઢ. છેલ્લે પુગાડી દીધા, હવે ધીરે ધીરે કરીને પણ આસ્તે આસ્તે કરીને. કેમ વિશાલભાઈ, કેવી લાગી જર્ની તમને? આટા મારવામાં જ દિવસ હોય. ફાઇનલી અમે પૂગી ગયા. હવે અમે કાંઈક જોઈએ અને રૂમ લઈ લીધો. હવે જમવાની તૈયારી છે. 50 રૂપિયામાં રૂમ લઈ લીધો. હવે જમવા જવાની તૈયારી છે, કેમ કે સવાર દિવસના ખાલી બબલા ઉપર જ છે. 50 રૂપિયાના બબલા ને છોરા ઉપર જ છે. તો હવે ફાઇનલી જમવા જઈએ. ઠંડી આપણા ગામમાં કાંઈ નથી, પણ અહીંયા છે હો ભાઈ જુનાગઢમાં ઠંડી. આજ દેખા અંધારામાં પણ લાઈક કરો, અંધારામાં ફરો. તો મિત્રો ફાઇનલી હવે અમે લોકો જમવા જાય છે. જમીને પછી આવીએ, તમને બતાવીએ. મારે ખાવું તો જમવા જઈએ. હવે શું જમવામાં ક્યાં જઈએ હવે જોઈએ, તમને બતાવતા રહેશું. વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે અમે તડકો બહુ લાગે છે. ઓર્ડર આપી દીધો છે ખાવાનો. જો વિશાલભાઈ આવું ભૂખા છે, જોઉં તો ખરી. યોગેશભાઈ ફોનમાં મંડાનો છે. ઋતિકભાઈ અમારે મોજમાં જ છે. હવે જમવાનું આવે પછી તમને બતાવીએ. વિડીયોમાં બન્યા રહ્યો. તો હવે અમારું ખાવાનું આવી ગયું છે ફાઇનલી. અમારું તો આવી ગયું. જો એક પાવભાજી આવી ગયું, હજી એક પાવભાજી આવશે. છાશ ને રોટલી ને ભાત ને આવશે. આટલું આવ્યું જ, ભાત આવવાનું છે એટલું આવ્યું છે.
તો હવે તમે લોકો વિડીયો બન્યા રહ્યો, અમે ખાઈ લઈએ હવે થોડું. તમે પણ ચાલો અમારી સાથે ખાવા જુનાગઢ. આમાં તો કઈ મજા ન આવી, પણ હવે શું કહેવાય કે કઈ મજા ન આવી. એમાં પછી યોગેશભાઈને ખાવી હતી પાણીપુરી. તો જો યોગેશભાઈ ખાઈ છે પાણીપુરી. ખાવામાં લૂંટવાનો ધંધા કરે જુનાગઢમાં. પ્લેટ કાલે પાણીપુરી ખાય. યોગેશભાઈને કઈ મજા ન આવી તો પછી પાણીપુરી ખાવા આવ્યા. હા જો બે ભાઈઓ ખાઈને બેઠા છે ભોળાનાથના મંદિરે, જોઈ શકો. ભોળાનાથના મંદિરે આવી ગયા. કોઈ ગુરુ નહીં હોય, કેવલ મોબાઈલ જાય ગૂગલ જાય તો મોબાઈલ ન મોકો તો અભિમાન્યુ નીકળે. કોઈ ગુરુ રહે જ નહીં. મારી પાસે તો ગુરુ રહે. તો મિત્રો અમે લોકો અહીં પૂગી ગયા. જો ભોળાનાથ બાપાને દર્શન કરવા. જો હર હર મહાદેવ. તો હવે અમે લોકોએ 50 રૂપિયા આપીને એક રૂમ લીધો. પિક્ચરનું નામ જોરદાર છે, ફુટલેગર. તો હવે સવારે 3 વાગે આપણે મળીએ ગિરનાર ચડવા માટે. તો મિત્રો ગુડ નાઇટ. હવે અમે સુઈ જાય હમણાં. મિત્રો ગુડ મોર્નિંગ. આયા સવારમાં જ ઠંડી બહુ છે, અમે તો ઉઠી ગયા. જો મિત્રો ઠંડી લાગે છે. પાણી બહુ ઠંડુ છે અહીંયા. આ મોટું બધું ધોઈ નાખીએ. હાય મિત્રો ગુડ મોર્નિંગ. અમે લોકોએ ચાલુ કરી દીધું. હવે ફાઇનલી નીકળી ગયા 50 રૂપિયાના રૂમમાંથી. 50 રૂપિયા એમાં અમારો વિશાલભાઈ છે નિહાર કે અમને 50 રૂપિયાના રૂમમાં હુવા કેમ દીધો નહીં. હા 50 રૂપિયા ફૂલ પંખા થાય. એમાં પંખા વીઆઈપી હતા. તો હવે મિત્રો હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી ચડીએ ગિરનાર. તો તમને બતાવીએ ગિરનાર ચડવાના પગથિયા. હવે ગરમા ગરમ ચા એન્ડ ગરમા ગરમ ફાફડા ગાંઠિયા. હાલો મિત્રો તો નાસ્તો કરવા મિલતે. ચાલો નાસ્તો કરવા. અંકલ ચા આપજો. આતા કે તો ચાકે દીવાને લબરા શાના આશિક જોતો ખાલી શાની વાર જ જોતો હતો. કેવું છે યોગેશભાઈ? ઓ યોગેશભાઈ કેવું લાગ્યું મરચું? હેલો મિત્રો જો અમે લોકોએ પગથિયા સરવાનું ચાલુ કરી દીધું. એમાં આ ભાઈ દોહાભાઈ જો લાકડી લઈ લીધી છે. દોહાભાઈ લાકડી લઈ લીધી. પૈસા તે દીધા મેં નહીં. જો જય ગિરનારી. પૈસા વાળો કેમ ઋતિકભાઈ મજા ને? ભાઈ કેવું લાગે 700 પગથિયા ચડીને તમને? 700 પગથિયા ચડીને એમને એમ લાગે
કહીશ કે અમે સાથે છે પગથિયા. વિશાલભાઈ તમારું શું કહેવું છે? મારે કાંઈ કહેવું નથી, તમે પૂરો ખાવ ને મને મજા નથી આવતી. હાલું જવાનું જરૂર જણાવજો. નહીં લેવા હું લેવા સડવા લેવા પૂરો ખાવા લેવા શાંતિ રાખો. બેઠી જાવ તો ખબર કેમ થાય? આગળ થાય સવારે એના સમય જ થાય. અહીં બેઠી રહ્યું હતું. સવારની વાત ન જોવાય, હાલું જોવાય. હાલો તો હાલો તો અમે 700 પગથિયાનું ફાઇનલી દોર પૂરો કરીને હવે આગળ વધવાનું ચાલુ કરી દીધું. અમે લોકોએ જે જે તને તેડી લો. બાપુ જિંદાબાદ. કેમ યોગેશભાઈ? જય ગિરનારી. અમે લોકો થોડોક રિલેક્સ કરવા માટે પછી લીંબુ સોડા પીધી છે. એમાં અમારી બેની પૂરી થઈ ગઈ. યોગેશભાઈની હજી છે હાથમાં ગ્લાસ. એક ભાઈ છે તે આગળ હોઈ ગયા, એને ઉતાવળ છે થોડીક ચરવાની. અમે આરામથી ચરીએ. કેટલા પૂરા થયા પ્રતિકભાઈ? 2000 ની આજુબાજુમાં પૂરું થવું છે. રસ્તા તો 7000 સરવાના છે. તો આ પગ ઉપર આવી જાય, હાથ નીચે આવી જાય એવું લાગે છે. કેમ થાય ખબર પડે. પણ ફાઇનલી પૂરેપૂરો જરવાનો છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અહીંથી નજારો આવો છે. ઉપર ચડીએ ને જો અંધારું રહે તો તમને બતાવીશું કેવું છે. તો અત્યારે તમને કેવું નજર એન્ડ અમારે ચરવાનું બાકી છે, તો ચરવાનું ચાલુ કરીએ. તમને કમેન્ટ કરો ને વિડીયોને એન્ડ સુધી જવું. કેમ યોગેશભાઈ ગાંઠિયા હું ગઈ? દોહા બનવું પડ્યું આજ તો. આ લોકો મને એમ કહેતા હતા લાકડી લેવા જાને કે લાકડી તો ડોહો બાપો છે, અત્યારે ખુદ લાકડી લઈ જાય છે. મિત્રો તો હવે સવાર થવાની તૈયારી છે. ખબર થઈ ગઈ. જો તૈયારી થવાની નહીં, થઈ ગઈ. સવાર થઈ ગઈ. પવન આ મસ્તીનો છે. થોડોક સુકૂન આવે છે. પણ થાકી ગયા છે હાવ. તો હવે આગળ જાય. થાકી તો ખૂબ ગયો. એમાં પાછા ફાફડી ગાંઠિયા ખાઈને જડીએ. હે યોગેશભાઈ, ફાફડી ગાંઠિયા બહુ થકાવે. પવનની વરસી મારી. આ ભાઈ નો હવે એન્ડ આવી ગયો છે ફાફડી ગાંઠિયા ખાઈને. અમારા ઋતિકભાઈ એન્ડ અઘોરી 300 ગ્રામ ગાંઠિયા અત્યારે નીકળે છે ભાઈ. ખવાય નહીં ક્યારે ગાંઠિયા ખાઈને કોઈ દેશ ગિરનાર નહીં ચડતા મારા ભાઈ. મને નહીં બોલું. એકચ્યુઅલી એમાં ઢાંકણું ખોવાઈ ગયું છે. એ લાલા ટોપી વગેરે અમને વહેલા. ટોપી વગેરેનું માથું થઈ ગયું. રસ્તા અડધું પણ કમ. મિત્રો હવે અહીંયા અમે પગે લાગી લીધું. અહીંથી બહાર ચાલવાનું ચાલુ કરીએ. ઓલા 3 જણા જાય છે. તો પવન ને બધું નજારો ઝાકર છે એટલે એમ દેખાય છે અંધારું. હે લાલા મિની રામ મંદિર. મિની રામ મંદિર તો બેસ્ટ મંદિર આવે છે, પણ આમાં કયા ભગવાન છે ક્યાં છે એ હજી કંઈ ખબર નથી. ઘણા બધા મંદિર છે. ગિરનાર મિત્રો, ગિરનાર ચડવાનું એમ લાગે કે આસાન છે, પણ નથી હો આસાન. અમે લોકો તો પહેલી વાર છે તો પણ આવું થાકી ગયો છે ને હજી અંબાજીનું મંદિર નથી આવ્યું. કેટલા પગથિયા બાકી છે એ ખબર નથી. તો અહીંયા નાના બધા મંદિરો તો આવે છે, જોઈ શકો તમે. એને હજી થાયકા નથી હો. અંબાજી મંદિર હવે થોડુંક જ આગું છે. અમને અહીંથી જોતરૂમાં દેખાઈ ગયું થોડુંક. હા અમને દેખાઈ ગયું. એટલા લીપ અમને થોડી હિંમત આવી ગઈ કે હાલો ભાઈ અડધો ડુંગરો ચડી ગયા. અડધો કે પોણો? અડધો. એન્ડ તમારી કેવી આમ કેપેસિટી કેવી છે? મારે તો બરાબર જ હોય.
આ ભાઈને રેડી આયા લીપ જોયા પછી અમને એમ લાગ્યું થોડો ડુંગરો પૂરો થઈ ગયો. હાલી રહ્યો ઓકે હું હાલું જ પણ મને હાલવા દેખાડું હાલ છું હસતે હસતે અંબાજીના મંદિરે પૂગી ગયા. બહુ એમ લાગતું હતું કે હેલું છે પણ નથી હેલું. હસતા અંબાજીના મંદિરે જ પૂગ્યા છે. હજી તો કેટલા બાકી છે યોગેશભાઈ? અમે અડધા જઈ રહ્યા છે, હજી અડધા બાકી છે. તો બન્યા રહ્યો વિડીયોમાં. પૂરેપૂરું ચરવાનું છે એ તો ફાઇનલ જ છે. ઋતિકભાઈ શું છે કહેવાનું? ચરવાનું જ છે ને? એક પાણીની બોટલ તૂટી ગઈ, બીજી બોટલ તૂટી જાય, બાકી ચરવાનું ફાઇનલ છે. ઓર અમારા અઘોરીભાઈ હતા એ અત્યારે અમારા અમારી પહેલા હાલીને ગાયબ થઈ ગયા. એ અમને ગોતતો હોય, અમે એને ગોતીએ. મળી જાય વહેલા મોરા, ટેન્શન લઉં માં. હાલો મળતે આગે. હવે અમને આગળનું બતાવીએ જર્ની. હવે તો અમારા લોકોનો ફાઇનલી અડધો રન પૂરો થઈ ગયો અને અડધો રહ્યો છે. હવે એમાં હવે મજા આવશે કે અહીંથી થોડુંક હેઠે ઉતરવાનું છે. અહીંથી થોડુંક હેઠે ઉતરવાનું છે એટલે મજા આવીએ. કેમ કે અત્યાર સુધી જઈ રહ્યા છે એટલે આમ થોડુંક ઓલું છે. હવે થોડીક મોજ કરી લઈએ. બરાબર ને ઋતિકભાઈ? બાપુ અમને હવે ઓપી દીધું છે, હસવાતું નથી. મિત્રો હવે પાછું ઉતરવામાંથી પાછું સરવાનું થઈ ગયું. જો બાકી ગિરનાર સરવાનું ફાઇનલ છે. 9,999 પગથિયા. જીવ છે ત્યાં લગીને ચડ્યું. કા ભાઈ જીવ છે ત્યાં લગીને ચડવાનું છે ને. ઓ મિત્રો નજારો કેટલો છે ધોવાડો એમ તો. ઝાકર ઝાકર આપણે ઉતરીએ ત્યાં વહી જાય. અમે અહીંથી હવે પાછું ઉતરવાનું છે. અહીંથી ઓલા મંદિર સુધી ઉતરવાનું છે. ત્યાંથી પછી સરવાનું છે આ મંદિર સુધી. તો વિડીયોમાં બન્યા રહેજો. આ મંદિર સુધી ચડવાનું છે અને અહીંયા હમણાં ઉતરવાનું છે. અત્યાર સુધી યોગેશભાઈ તમારી સફર બહુ મજા આવી ગઈ. હવે તો પિંડી દુખે. તો મિત્રો અમે લોકો ફૂલ આનંદ કરતા કરતા ચડી ગયા. તો પણ ફાઇનલી પૂરા કરવાના છે તો કરવાના જ છે. 9,999 પગથિયા. હાલો વિજય. જો મિત્રો મિત્રો હમણાં ફાસ્ટ બધા ચાલે છે. આવવા તને માન આવતા હતા. અત્યારે આ એક ડુંગર ઉતરવાનો છે તો અત્યારે આ બધા છૂટમ છૂટ જાય. એમાં અમારે યોગેશભાઈ તો હાથમાં રહેતા નથી, બધાથી આગળ જાય, બધાથી પાછળ હતા એની જગ્યાએ. તો મિત્રો એટલું અમારે હજી ઉતરવાનું છે. પછી પાછું આ એક ડુંગર ચડવાનો છે. પછી પાછા જેમ ચડ્યું એમ આવ્યું. તો એ મજા આવે છે. યોગેશભાઈ એટલું ચડ્યા પછી તમારે કેવો અનુભવ છે? અમે ગમે એટલા થાકશું પણ ચડશું ખરી. તો આગે અમે રહ્યો અમે ચાલ્યા જઈએ. હવે અમે લોકો દત્તાત્રેય મંદિરે પહોંચી ગયા છે. જોઈ શકો કે ચડવાનું આવી ગયું ફાઇનલી. આસ્તે આસ્તે ચાલ્યા જાય. આ 3 જણા જાય છે. હું યોગેશભાઈ पूरा करना है तो करना ही है. મિત્રો હવે ફાઇનલી ચડીએ છીએ. ફાઇનલી ફોટો આવે. બહુ મહેનત કરી ચડવામાં. ઓલરેડી એક્સપેક્ટેડ પૂરી થઈ ગઈ પગોની. એક જોય પગોને પૂછીને કેવું પડે કે હું ચડું કે ચડું નહીં. પાણી નથી લો બાપા. હેરાન કે રહેલા કેવાય તો ખરી ને લાગે લઈ તો ખરી. હવે મિત્રો ફાઇનલી જાઉં. થોડુંક રહીશ, ઓનલી ફોર થોડુંક દેખાઈ ગયું. એટલું બાકી છે, એટલું બાકી છે.
એમાં શેર કરો એ બાપા લઈ જાવ હવે લઈ જાવ ઠેલે ઉપર કઈ ઘટે નહીં બાપા આવું લોકેશન કોણ બતાવે લાલો બતાવે એવું જોવા માટે અહીંયા આવવું પડે. હા અમે લોકો ફાઇનલી પૂરી ગયા રમેશભાઈ ફાઇનલી દાદા દર્શન કરી લીધા હવે નીચે ઉતરીએ. તો મિત્રો છેલ્લે અમે 9,999 પગથિયા ફાઇનલી પૂરા કરી લીધા. જો મંદિર અહીંયા છે, મંદિર તમને બતાવું. મંદિરમાં અંદર મંદિર અહીંયા છે લાસ્ટમાં. હા ફીટ પૂગી જ ગયા છે. જો અમારા 3 માણસો એટલે ફોટા પાડે છે. મંદિરમાં અંદર શૂટિંગ કરવાનું મનાય છે એટલે અમે હવે અહીંથી શૂટિંગ લઈ લીધું. તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો. તો 9,999 પગથિયા ચડીને પછી કેવો આનંદ અમને આવે છે. 9,999 પગથિયા થઈ ગયું છે. પાછા નીચે ઉતરીએ છીએ. 3 જણા અમારા બેઠા છે, ત્યાં પૂગીએ. તમને કેવું લાગ્યું અમારે એટલું સફર? હજી અડધું બાકી છે, તો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો એવું હવે હાલી હાલીને આવે છે. અહીંયા શંકર ભગવાનનું મંદિર છે, અહીંયા પણ શંકર ભગવાનનું મંદિર છે. મિત્રો તો અમે ફાઇનલી ચરીને પાછા નીચે ઉતરી ગયા. હવે 2,000 પગથિયા બાકી છે. એન્ડ હવે બધા હેપી છે કેમ કે જાવકમાં તો થાકી ગયા હતા. પણ ઉતર્યા પછી ખબર પડે એક પગ આમ ડગ પડ્યો કે આમ જસ કે આમ જસ. તો પણ મજા આવી કે નહીં? અરે મજા કાંઈ ઘટે. આવો એકવાર ગિરનાર મિત્રો. ફૂલ મોજ કરી. હાય વાંદરાભાઈ. વાંદરાભાઈ